રામ નારાયણ રામ। આજની વ્યસ્ત જિંદગીમાં જ્યારે માણસ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે તે થાકી હારીને નિરાશ થઈ જાય છે। માણસ પર ભલે કેટલાય દુઃખ, સમસ્યાઓ અને ચિંતાઓ કેમ ન હોય, તેને જીવનમાં આ રીતે નિરાશ થવું જોઈએ નહીં, પણ તે મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ। માણસને તેની સમસ્યાઓનો સામનો કરવામાં કુદરત ઘણી મદદ કરે છે। પૃથ્વી પર જે સિસ્ટમ છે તે બદલી ન થાય ત્યાં સુધી કંઈ બદલાવ શક્ય નથી। કોઈ પણ ધર્મનો માણસ આવીને કહેતો નથી કે તેનો ધર્મ સાચો છે। જો તેણે આવીને કહી દીધું તો હું તેના ધર્મને સ્વીકારી લઉં। પૃથ્વી પર જેટલા પણ શિક્ષિત લોકો છે તેઓ સમાજ વિરોધી છે, કારણ કે એ જ લોકો મેનમેડ સંવિધાન માનવીય બનાવટ બનાવી છે। પૃથ્વી પર કોઈનો માલિકી હક નહીં હોવો જોઈએ। ભગવાન અલ્લાહ ક્યાં છે એ કોઈને ખબર નથી। બધા ફક્ત તેમના પાછળ દોડ્યા કરે છે। જે વ્યક્તિએ માણસને પૃથ્વી પર મોકલ્યો છે તેણે કોઈ ધર્મ લઈને જન્મ લીધો નથી, પણ આપણું શરીર જ ધર્મથી બનાવાયું છે। તો પછી અલગથી ધર્મ ક્યાંથી આવ્યો? જૈન કુરાન શરીફમાં જેહાદની વાતો કહી છે, પણ ત્યાં ક્યાંય એવું લખેલું નથી કે પોતાના ભાઈઓની મદદ ન કરો। એમાં તો ફક્ત પોતાના અંદરના દુશ્મનોને નષ્ટ કરવાની વાત કરવામાં આવી છે। જ્યારે શ્રીકૃષ્ણ હતા ત્યારે શું વ્યક્તિગત માલિકી હક નહોતો? રાજતંત્ર નહોતું? બધું જ હતું। જો તે સમય દરમિયાન શ્રીકૃષ્ણ અને રામ હતા તો તે સમયે રાજતંત્ર અને વ્યક્તિગત માલિકી હક શા માટે હતો? તેઓ રાજા અને આપણે પ્રજા કેમ? તેઓ ભગવાન અને આપણે ભક્ત કેમ? ભગવાન એક જ છે। બાઇબલમાં લખ્યું છે, હે ભગવાન, આ માનવજાતિને ક્ષમા કરજો, તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે। આનો અર્થ એ નથી કે કોઈને સારા કે ખરાબ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે। રાજકીય પક્ષોને લોકોના કરમાંથી પૈસા મળે છે। જો પૃથ્વી પરથી વ્યક્તિગત માલિકી હક દૂર કરી દેવામાં આવે તો બધું જ આપમેળે સુધરી જશે। કુદરતે પૃથ્વીને ખૂબ પહેલા જ માનવજાત માટે બનાવી હતી। જ્યારે લોકો કુદરતના માધ્યમથી જન્મ્યા ત્યારે તેઓ પૃથ્વીના માલિક બની ગયા, જે ખોટું છે। જેઓ વ્યક્તિગત માલિકી હક ધરાવે છે અને જે લોકો વચ્ચે સમાન અધિકાર વહેંચતા નથી તેઓએ પોતાનું માર્ગ છોડવું જોઈએ, જેથી દરેકને સમાન હકો મળી શકે। તમામ મોટા લોકો, રાષ્ટ્રપતિ, ન્યાયાધીશ, મંત્રી અને રાજકીય પક્ષો તેઓ લોકોના સેવક છે, પણ તેઓ મહેલોમાં રહે છે અને કરચૂકવણી આપનાર લોકો ઝૂંપડપટ્ટીમાં। શું આ ન્યાયસંગત છે? હું તો ફક્ત સત્ય બોલી રહ્યો છું અને મને સત્ય બોલવાનો પૂરો હક છે। સત્ય ફક્ત તેને જ તીક્ષ્ણ લાગશે જે મિથ્યાચારી હશે। કંઈ પણ મંદિરમાં શું ભગવાન અથવા અલ્લાહ દેખાય છે? ના, બધું કુદરત છે। આપણે સૌ કુદરતની સંતુતિ છીએ। તેથી કુદરતને નમન કરો, રામ નારાયણ રામને સ્વીકારો, કારણ કે આ જ પરમ સત્ય છે। રામ નારાયણ રામ આપણને જીવન આપે છે અને જીવવા માટે સાચી દિશા બતાવે છે। તેથી આ મંત્રને જીવનનો ભાગ બનાવી લો અને સુખદ જીવન જીવો।